અમુક કિન્નાખરી લોકોએ જે અટકસાળો કર્યો છે એનો સમયે જવાબ પણ મળશે અને લડાયક માણસ છું, લડતો તો લડ્યો છું ને લડવાનો છું. આ શબ્દો છે અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતના, જેઓ કોંગ્રેસ પાર્ટીની ચિંતન શિબિરમાં ગેરહાજર હતા. તેમની ગેરહાજરીએ અનેક સવાલો પણ ઊભા કર્યા હતા. ત્યારે આ અંગે તેમણે જવાબ આપ્યો કે પાર્ટીમાં કેટલાક કિન્નાખોર લોકો છે જેણે અટકચાળો કર્યો છે, એના કારણે આ બધું થયું છે. જોકે તેમણે એવું પણ કહ્યું હતું કે એનો સમય આવે જવાબ પણ આપીશ. પરંતુ અહીં એમના કહેવા પ્રમાણે પાર્ટીમાં કોઈક તો એવું છે જે સળી કરે છે, પણ એ કોણ છે એ તો સમય આવે જ ખબર પડશે. આ સિવાય પ્રતાપ દુધાતે આગળ શું કહ્યું તે પણ સાંભળો. કોંગ્રેસ બારામાં હું કંઈ ના કહી શકું, પણ જે રાજનેતાઓએ જે અટકસાળો કર્યો છે એ આ મીડિયા મારફત એને સમજાઈ જશે. પ્રતાપ દુધાતે આજ દિવસ સુધી શિસ્તબારું કોઈ કામ કર્યું નથી અને કરવાનો પણ નથી. રહી વાત મારા હોદ્દાની કે પદોની, હોદ્દા માટે મેં રાજનીતિ કરી નથી, પદ માટેનું ક્યારેય જીવન જીવો નથી, ક્યારેય ટિકિટ મેં ધારાસભાની પણ માગી નથી. મારી ક્ષમતાના આધારે મને 3 વખત ધારાસભાની ટિકિટ આપી છે, મને યુથ કોંગ્રેસનો પ્રેસિડન્ટ બનાવ્યો છે, સેકન્ડ ટર્મની અંદર કોંગ્રેસ પાર્ટીનો મને પ્રમુખ બનાવ્યો છે, રિપીટ કોંગ્રેસનો મને પ્રમુખ બનાવ્યો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડે મને ખૂબ જ આપ્યું છે. પાર્ટી હોદ્દા આપી પણ શકે, પાર્ટી હોદ્દા લઈ પણ શકે. કાર્યકર્તા તરીકે મારો મતદારનો કોઈ અધિકાર લઈ શકવાનું નથી. મારા અમરેલી જિલ્લાની જનતા માટે, મારા ખેડૂતો માટે હું લડ્યો છું, લડવાનો છું, લડતો રહેવાનો છું.